વેવાઈની ચિઠ્ઠી હતી કે 1000 માણસો જાનમાં આવજો, નાગરી નાતે પગ આડો કર્યો, કોઈએ જાનમાં જવું નથી. આપણે જોઈ લઈએ એના ગગાને કેમ પરણાવે છે. યાદ રાખજો, તમે કોઈ જાનમાં નહીં જાઓ ને તો જેનો છોકરો પરણવાનો છે ને એ પરણી જ જાહે. પ્રસંગ આવ્યો છે તો હું કહી દઉં તમને. ગોર બાપાએ બરાબર શામળિયાના હાથમાં શ્રીફળ જલાવી દીધું. આવીને કીધું કે શ્રીફળ આપી આવ્યો છું. ક્યાં? જુનાગઢમાં. કોના ઘરે? નાગર નરસૈયાની ઘરે. હે, નરસિંહ મહેતાની ઘરે તમે શ્રીફળ આપ્યું? મારી દીકરી તો દુખી થઈ જાય. એની ઘરે કરતાલ સિવાય ક્યાં કાંઈ છે? તમે ના પાડી દો. બ્રાહ્મણે કીધું કે મહારાજ, અંગૂઠો કયો તો કાપીને દઈ દઉં, પણ જે અંગૂઠાથી ચાંદલો કર્યો છે હવે ભૂંવા હું નહીં જાઉં. દીકરીના બાપે કીધું એક કામ કરો, તમે ના પાડવા ન જાઓ તો કઈ નહીં, એક ચિઠ્ઠી તો મારી દઈ આવો. આ ચિઠ્ઠી દઈ આવો, લાવો. વેવાઈએ ચિઠ્ઠી લખી દીધી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે વેવાઈને માલુમ થાય કે જાન લઈને આવો ત્યારે પૂરા 1000 માણસની જાન લાવજો, હાથી ને ઘોડા લઈને આવજો, અને જો આવી રીતની જાન લઈને આવવાની તમારી તૈયારી ન હોય તો જાન લઈને આવતા જ નહીં. કાગળિયો વાળ્યો, ઉપર લખ્યું જે જગ્યાએ એડ્રેસ લખવાનું હતું ત્યાં, જય શ્રી કૃષ્ણ. ભૂદેવે આવીને નરસિંહ મહેતાને કીધું કે તમારા વેવાએ કાગળ આપ્યો છે, લ્યો. કાગળ આમ જોયો, ઉપર લખ્યું હતું જય શ્રી કૃષ્ણ. એ કે આમાં એડ્રેસ આપણું ક્યાં છે? આ તો ઓલાનું છે, દઈ દો એને, હાલ લ્યો. મંદિરમાં જઈને મૂકી દો. આ તમારી કાંઈક ચિઠ્ઠી આવી છે, જોઈ લેજો. શામળિયાના લગ્ન આવ્યા. 8 દાડા બાકી હતા અને માણેક મહેતી કીધું, હા બેડું મહેતાજી, હવે આ કરતાલ મૂકો ને. કેમ? અરે આપણા શામળિયાના લગ્ન આવ્યા, કેદી છે? 1 અઠવાડિયું બાકી રહ્યું છે. મહેતાજી કે હજી 8 દિવસ બાકી છે. આપણે 8 મહિનાથી ઉપાધિ કરતા હોય, લગ્ન છે. નરસિંહ મહેતા કીધું 8 દાડા બાકી, તો એટલી બધી ઉતાળ શું કરો છો? ચાર દાડા બાકી રહ્યા. માણેક મહેતી પાછું કીધું, હવે તો સમજો. હવે 4 જ દાડા બાકી રહ્યા છે. તે મહેતાજી કે કામ કરો મહેતી. શું? એક ઘીનો દીવો આપો ને. મહેતી કે આ દીવો કરીને કરશે હું, મારે શું કરવું? પણ હવે પતિએ માગ્યો એટલે આપવો પડ્યો. દીવો આપ્યો. નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન કર્યું. ભગવાનની કૃપાથી લઈ ગયા એને સીધા વૈકુંઠમાં. ભગવાને પૂછ્યું, નરસૈયા અત્યારે શું છે બધું? તો કે તમારા શામળિયાના લગ્ન આવ્યા એટલે તમને કહેવા આવ્યો છું. એમ ન કીધું મારા દીકરાના લગ્ન છે, તમારા શામળિયાના લગ્ન આવ્યા એટલે તમને કહેવા આવ્યો છું. ભગવાને પૂછ્યું, કેદી છે? 4 દિવસ રહ્યા છે. એ કે આટલો બધો વહેલો હું આવ્યો? હજી તો 4 દિવસ બાકી છે. મહેતાજી કે મારે તો આવું જ નહોતું, પણ આ ઘરવાળા હક લેવા દેવા જોઈએ ને. એણે કાઢ્યો મને ઘરેથી. જાવ ને જાવ. પ્રણામ કરી નરસિંહ મહેતા પોતાના ભજનમાં. આ બાજુ લગ્નના 2-3 દાડા બાકી રહ્યા. ભગવાને ઉદ્ધવને મોકલ્યા, અર્જુનને મોકલ્યો, જાઓ જુનાગઢમાં રંગ કરી આવો. આખા જુનાગઢને રંગોળ્યું. ઉદ્ધવને કીધું, જાઓ હારા ભાતના પકવાન બનાવો. ઉદ્ધવ કે પ્રભુ, મેં કોઈ દી કડછો પકડ્યો નથી હાથમાં. હું તો તૈયાર થાળી ઉપર ગયો જ્યારે હોય ત્યારે. તમે જાઓ તો ખરા. ભગવાને ઉદ્ધવને મોકલ્યા રસોઈ બનાવવા માટે. આવીને માણેક મહેતી નરસિંહ મહેતાનો દરવાજો ખટખટાયો. ખડકી હતી હાકળવાળી. હવે તો ડોરબેલ આવી ગયા. અને એમાં કેટલી સિસ્ટમ આવી ગઈ. અંદરથી પાછું બેલ બંધ હોત થઈ જાય. બહાર ગમે એટલી ચાપુ દબાવ્યા જ કરો, અંદર વગડે જ નહીં. અને પછી આપણે એને કંઈક તમારી ઘરે આવ્યા, બેલ બહુ માર્યા,
અરે વાગ્યો નથી, એમ જ ઘરમાં જતા. આ તો લોખંડની હાકળ ખડખડાવી. મહેતાજી ભગવાનના ભજનમાં હતા એટલે મહેતીએ દરવાજો ખોલ્યો. માથે ગમચો વાળેલો, આમ બાંધેલો, ઓલું લાલ કલરનું. એને હું ભૂલી ગયો, શું કહેવાયેલું લાલ આપણું ઓલું? હે, ગમચો જ કહેવાય ને કઈ લાલ ફાળ્યું, જે કહેવાતું હોય. તો સમજી ગયા હું એની વાત કરું છું. હા, એ બાંધ્યું હતું માથે. અને આમ અસલ તમે જુઓ ને તો મહારાજ જેવા જ લાગે, ઉદ્ધવજી હો. અને આવ્યા ને પૂછ્યું કે મહેતાજી છે ઘરમાં? હા છે ને. તમે કોણ? એ કે હું કંદોયો, રસોઈયો. કેમ? આપણે શામળિયાના લગ્ન છે તો બા રસોઈ બનાવવાની છે, તો હું બનાવું? એ કે એ મને ખબર ન. ઉભા હું મહેતાજીને બોલાવી આવ્યો. માણેક મહેતાજીને બોલાવી આવ્યા. મહેતાજી આવ્યા છે. પૂછ્યું મહેતાજીને. મહેતાજી ઉદ્ધવને જોયા હતા. મહેતાજીની આંખમાં આંસુ આવી ગયા. મહેતાજી ઉદ્ધવ ઈશારો કર્યો, કાંઈ બોલતા નહીં હો, ભલે ઓળખી ગયા હો તમે. આ તો મારા પ્રભુનો પાર્ષદ આવ્યો છે. મહેતાજી, આપણે વાત થઈ હતી શામળિયાના લગ્ન છે તો હું રસોઈ બનાવવા માટે આવ્યો છું. આપણે શું રસોઈ કરવાની છે? આપણે કાજુ કતરી બનાવી છે કે બદામનો હલવો બનાવવો છે? મેં તે મનમાં કે ઘરમાં શિંગદાણા છે નહીં, આને બદામનો હલવો બનાવવો છે. એટલે મહેતાજી કીધું કે તમારે જે બનાવું તો બનાવો, કાંઈ વાંધો નહીં, આપણે પૈસા ક્યાં દેવાના જ છે. તમને જે સારું લાગે ભાતના પકવાન બનાવી નાખો. કેટલા માણસ રસોઈ કરવી છે? કે જુનાગઢને જમાડી દો ને. ઉદ્ધવે રસોઈ પકાવી, અર્જુનને ઘરને રંગને રોગાન કર્યા. જાનનો દિવસ આવ્યો. વેવાઈની ચિઠ્ઠી હતી, 1000 માણસો જાનમાં આવજો. નાગરી નાતે પગ આડો કર્યો, કોઈએ જાનમાં જવું નથી. આપણે જોઈ લઈએ એના ગગાને કેમ પરણાવે છે. યાદ રાખજો, તમે કોઈ જાનમાં નહીં જાઓ ને તો જેનો છોકરો પરણવાનો છે ને એ પરણી જ જાહે. તમારા વગરનો કાંઈ એમ નહીં કે હું માંડવે નહીં જાઉં. હગો બાપ નો આવે તો દીકરો કે ભાઈ હું માંડ મેળ આવ્યો છું, પરણી લેવા દો. કોઈ ના નહીં પાડે. બાપુજી કહે કે આ ઘોડું છે ને પછાડશે. એ કે કાંઈ વાંધો નહીં, ઊભા થઈ જાવ, પણ જવા દો ઘોડામાંથી. જાન નીકળી 7 જણાની. ગામના લોકો બધા બેઠા બેઠા જોયા કરે, કેવો લાગશે આ 7 જણાને જાનમાં લઈને જાય છે. વેવાઈના ગામ પાસે પહોંચવા આવ્યા ને ત્યાં લક્ષ્મીજી કીધું પ્રભુ કંઈક કરો. હેનું? એ કે આમ જુઓ, જાન જુઓ. ચિઠ્ઠીમાં વાંચ્યું હતું ને 1000 માણા લઈને આવવાનું છે. અને નહીં જાય ને 1000 માણા લઈને તો લાજ તમારી જાય, એની કાંઈ નહીં જાય. કારણ કે હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા દીઠી નથી. કારણ જેની સુરતા સાંભળ્યાને સાથ, જેને ભગવાનની હારે નાતો બાંધ્યો છે. અને ભગવાન એટલો દયાળુ છે ને, લાજ ન જવા દે હો. એમાંય ભક્તોની લાજ તો ક્યારેય ન જવા દે. કેમ કે એને ભગવાનને પોતાના ભક્તો એટલા વાલા છે. મને પ્રાણ થકી મારા વૈષ્ણવો વાલા, મને મેં કાલે જ કીધું આ બધું આ અચાનક જ્યારે આવા પેલા દિવસોમાં બધું યાદ આવવા માંડે, સમજવાનું કાંઈક નવું છે. ને તો આ બધું 7મા દિનનું છે, 5મા દાડાનું છે બધું. ભગવાનને એના ભક્તો એ બહુ વાલા છે. અને ભગવાનને ગમે છે શું કામ ભક્તો ખબર છે? નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. ભગવાનને ના ભક્તો નિત્ય કાલા વાલા કરે છે.
નિત્યને ગમે છે. એટલે પરમાત્મા પોતાની લાજ જવા દે, પણ ભગવાન પોતાના ભક્તોની લાજ ન જવા દે. લક્ષ્મીજી કીધું કંઈક કરો, તે ભગવાન કે હું એકલો જાનમાં તો થોડો સારું લાગે, જાનડીઓ વગરની જાન જ ન સારી લાગે. કે હાલો કે તમે એમ કરો મેકઅપ અને પહેરો હારા કપડા, હાલો. તે ભગવાને આખી જાન સ્વર્ગમાંથી વૈકુંઠમાંથી ઉતાર્યો. વૈકુંઠની દાસ દાસીઓને, લક્ષ્મીજીની દાસ દાસીઓને બધી જાનડીઓ કરીને તૈયાર કરી. ભગવાનના જેટલા પાર્ષદો હતા બધાને જાનૈયા બનાવ્યા. એ ભાત ભાતના કપડાં પહેરીને નીકળ્યા બધા. હો, વેવાએ લખ્યું હતું ઘોડા અને હાથી લઈને આવજો. એમાં ઊંટ નહોતું લખ્યા, ભગવાન ઊંટ હોટ લઈને ગયા. ભગવાને બળદગાડા જોડ્યા. એટલા ઢોલવાળા, એટલા પપુડીવાળા બધાને લીધા હારે. ઘણાય વાંસળી વગાડે, ઘણાય મોરલી વગાડે, ઘણાય પાવા વગાડે, બધા હારે. અને પછી એ જાન હાલતી થઈ. નરસિંહ મહેતા ઓળખી ગયા, ઓહો મારો ઠાકોરજી આવ્યો હતો. સૌથી આગળ પેલા વેલા હાલે જતા હતા ભગવાન. પીળા પીતાંબર ને જરકસી જામા ભગવાને પહેર્યા. એ હોનાના મુગટ હો, હીરા મણેકથી જડેલા. ગળામાં એટલી મોટી મોટી માળાઓ ભગવાને પહેરી હતી. આજુબાજુમાં બે જણા આમ તમે જુઓ તો ચમર ઢોળે જાય. તમારી નજર ન પહોંચે ત્યાં સુધી જાન આમને માલી આવ્યો. અને વેવાઈને ખબર પડી કે આપણા વેવાઈ આવે છે બહુ જાડેરી જાન લઈને. 1000 માણસને કીધું તું, આ તો 1500 લઈને આવે છે. સૌથી પહેલા તો રસોડે અવાજ કર્યો, 1500 આવે છે, 500ની વર્ષ વધારે બનાવજો. અને સમય હતો, એ સમયમાં કદાચ ગામના પાદરમાં જઈને વેવાનું સ્વાગત કરવું, વેવાઈનું. એટલે નરસિંહ મહેતાના વેવાઈ સાલ લઈને નીકળ્યા અને ગામના પાદરમાં આવી અને ભગવાનને, અરે આવો વેવાઈ આવો. ભગવાન કે ઉભા રહ્યો, હું તમારો વેવાઈ નથી. કે તો અમે તો જાનમાં આવી, તમારા વેવાઈ તો વાહે લાવે છે. નરસિંહ મહેતાના વેવાઈએ વિચાર્યું કે મારા વેવાઈના જાનૈયા આટલા મોટા સજી ધજીને આવ્યા છે, તો મારા વેવાઈ કેટલા સજીને આવ્યા છે. જ્યાં જોવા જાય ત્યાં ટૂંકી પોતરીને હાથમાં કીર્તા, ગરજમાં ગોપી ચંદન અને તુલસી હેમનો હાર. સાચું નાણું તો ઠાકોરજી છે. દોલતમાં ઝાંઝને પખાજ. કરતાલ લઈને નરસૈયો ગીત ગાવા બેહે ને પછી ઠાકોરજી દોડી દોડીને આવે. નરસૈયાને દોડવું ન પડે. નરસૈયાએ ભગવાનના હાથમાં પોતાની દોરી સોંપી દીધી. કાગળ વિના પેનમાં લખી હુંડી અને એ સ્વીકારી ભગવાન દ્વારિકાધીશે. કાગળ નહોતો, પેનેય નહોતી, અને તોય ₹700ની હુંડી લખી એ દ્વારિકાનાથે સ્વીકારી. કેમ? એને એક જ વાક્ય કીધું, મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારે તમારો આધાર રે શામળા ગીરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારે તમારો આધાર
શામળા ગીરધારી મારી સ્વીકારો મહારાજ શ્યામળા ગીરધારી. આપણે તો હુંડી મોકલી દેવાની એના ભરોસે. નકર રેવા ઝૂંપડું નહોતું, જમવા જુવાર નહોતી, પહેરવા કપડાં નહોતા, પણ તોય નરસૈયો જુનાગઢમાં બેઠો બેઠો કે ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહાર. ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહાર. સાચું નાણું મારે શામળો. સાચું નાણું જ ભગવાન છે. ભગવાનના ભક્તોએ ભગવાનના નામ સિવાય કઈ માન્યું જ નથી કે આ મારું છે. બસ પ્રભુનું નામ આપણું છે. આપણે તો આપણો મનોરથ ઠાકોરજીને અર્પણ કરી દઈએ. ઠાકોરજી મારો આ મનોરથ છે. સાચું નાણું મારે શામળો. સાચું નાણું શ્યામળો. એ મારી દોલતમાં જાજને પખાજલે શામળા ગીરધારી. મારી દોલતમાં જાજને પખાજલે શામળા ગીરધારી. એ મારી દોલતમાં જાજને પખાજલે શામળા ગીરધારી. મારી દોલતમાં જાજને પખાજલે શ્યામળા ગીરધારી. એ મારી ઊંડી સામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી શામળિયાને હાથ રે શ્યામળા ગીરધારી. એ મારી ઊંડી તમારે હાથ રે શામળા ગીરધારી. મારી તમારે હાથને શ્યામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારે તમારો આધાર રે શ્યામળા ગીરધારી. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે. ભજ મન શ્રી